તો ભાઈ કેમ છો બધાને હર હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો સરસ મજાનો નવો વ્લોગ અને વાગી ગયા છે 7 સવારના એન્ડ યસ ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણો વ્લોગ એન્ડ જાઉં છું વોક કરવા એન્ડ યસ વોક પતાવી લઉં પછી લેટ્સ સી 9 વાગે જવાનું છે ઇન્ટર્નશિપમાં. તો હજી આપણી પાસે 2 કલાક છે અને મેઇનલી આજનો વ્લોગ બી આપણે અપલોડ કરી દીધો છે, તો ખાલી એનો થંબનેલનું કામ કરવાનું છે, બાકી ઓલ સેટ. ભાઈ નાહી ધોઈ લીધું છે અને શું છે જોઈ શકે છે દેખાણો આઈ ડોન્ટ નો, કેમ કે કેમેરા ખમો 2 મિનિટ આજો આવ્યું શું છે હવે તો ભાઈ દીવા થઈ ગયા છે અને હું બી થઈ ગયો છું રેડી. ટાટા. તો ચલો એ થોડી ખીચડી છે અને ઓરેન્જ છે તો ખાઈ લઉં છું. પછી થંબનેલ બી એડિટ કરી લીધો છે એટલે આજે આપણા વ્લોગનું ટેન્શન પૂરું. સરસ મજાનો અપલોડ થઈ જશે બરાબર. બાકી બીજા બધા વ્લોગ્સ બી આપણે ધીમે ધીમે રેન્ડર કરતા જઈએ અને અપલોડ કરતા જઈએ. તો ભાઈ અત્યારે આવી ગયું છું રિંગ રોડ અને મરાવવા માટે નાસ્તો પાણી બધું બાકી છે. હજી નાસ્તો કરવાનો છે તો પહેલાં એમ થયું કે ભાઈ આ ભાઈને હું આટો મરાવી દો એટલે એને વાંધો ન આવે પછી. તો યસ ચલો હજી પાછું જવાનું છે ઇન્ટર્નશિપમાં. તે ખાઈ પીને તરત મંદિર બી જવાનું છે, કરશું ચાલો. તો ભાઈ આવી ગયું છું ઘરે અને ભવનભાઈને આટો બાટો મરાવી દીધો છે અને જો ખાઉં છું ખીચડી. આટલી છે વાંધો નહીં આવે બરાબર, ચાલી જશે. અને અત્યારે એટલો ટાઈમ બી નથી કે ભાઈ ઓરેન્જ ખાવા બેઠશું, કેમ કે મારે નીકળવાનું છે કાલ લઈને જશે એટલે વધારે થોડો 5-10 મિનિટ થઈ જશે ટ્રાફિકના લીધે. તો યસ ચલો ખાઈ લઉં છું અને પછી નીકળી પડ્યો છું અત્યારે ટ્યુશન માટે. અને ભાઈ મ્યુઝિક બંધ જ નહોતું થતું. તો યપ ચલો હવે આજે એક સારું થયું ભાઈ કે જે સામેની ગલી હતી ને એમાંથી જ આપણે ટર્ન લઈ લીધો, એટલે જે એક્ટિવાવાળો ભાઈ થોડુંક ઇરિટેટિંગ ઇન્સિડન્ટ થયો હતો ને એમાંથી આપણે બચી ગયા. ભલા એમને ઇન્ટેન્શનલી ના કર્યું હોય પણ હવે આજે તો એ હોય તો પછી મારે પાછું બહાર નીકળવાનું, એક્ટિવા સાઈડ કરવાની, ભાઈ પાછું નીકળું ભાઈ સુપર ઇરિટેટિંગ. એની કરતાં જગ્યા હતી સામેની ગલીમાં તો ત્યાંથી જ આપણે કાઢી લીધી. તો યસ ચાલો હવે જાઉં છું અત્યારે. તો ભાઈ અત્યારે આવી ગયું છું કારમાં, ટ્યુશન થઈ ગયું છે પૂરું અને જઉં છું ઘરે. તો યસ ચાલો ત્યારે આવો કંઈક આજે કાચનો આવી અહીંયાથી મને વ્યૂ ક્લિયર થાય ને એટલે એટલો સાફ કરી નાખો એટલું આમ નામ છે. હવે કાચની દિશા ફેરવી નાખી છે આપણે તો ધોવાની છે આને, બટ ટાઈમ ભેગો થતો છે નહીં અને ફોનમાં જગ્યા કરવી પડે એમ છે, કેમ કે જે BTS વાળો વ્લોગ છે ને બીજો જે ચેલેન્જ કર્યો હતો આપણે એનો BTS વાળો વ્લોગ એડિટ કરવામાં ફાટી રહી છે. ટુ બી ફ્રેન્ક ફાટી રહી છે અત્યારે. તો યસ ચલો અત્યારે ફાટી એટલે રહી છે કેમ કે આવું એડિટિંગ આપણે પહેલી વાર કરીએ છીએ એન્ડ ઓબ્વિયસલી હાર તો પડે તે ભાઈ. અને મેઇનલી એક્સપોર્ટ હજી મેં એડિટ કર્યો નથી પણ રો ક્લિપ્સ મેં એક્સપોર્ટ કરવા જોઈતી તો 21 GBની થાય છે. તો આપણે પહેલાં જે જૂના બીજા વ્લોગ છે એ અપલોડ કરીએ, પછી આના પાર્ટ 1 ને પાર્ટ 2 અપલોડ કરીએ. અને ઓલા જે ચેલેન્જ વિડીયોનો પાર્ટ 3-4 છે એનો હજી અંજાણ આવ્યું છે નહીં. ભાઈ
આવી ગયું શું ઘરે અને છે ઓરેન્જ. ભાઈ અત્યારે નીકળી પડ્યા છીએ આપણે ચાવી બનાવડાવવા માટે આપણી કારની. તો ઇશ્યુ એ છે કે જે ચાવી છે 2 ચાવી હોય તો એમાંથી એક ચાવી તો ખબર નહીં ભાઈ લીધી જ્યારે આવી નહોતી કાં તો ખોવાઈ ગઈ છે, સમથિંગ છે એવું કંઈક હવે, બરાબર. અને બીજી ચાવી જે છે ને એ ઘસાઈ ગઈ છે. ઓબ્વિયસલી એટલા વર્ષ થયા તો પછી એ ઘસાઈ જાય, રાઈટ. અને હમણાંથી તો હું રેગ્યુલર ચલાવું બી છું બહુ ટાઈમથી. ઓકે, તો એની માટે એક સરસ નવી ચાવી બનાવડાવવાની છે. ભલે સિમ્પલ તો સિમ્પલ, બટ વિચાર ફ્લિપકીનો છે. બરાબર, ફ્લિપકી જોઈ જેવી અનુકૂળતા. પછી એ ગિફ્ટ રેપ કરાવવાનું છે, કેમ કે આજે આપણા એક ભાઈ છે એના રિસેપ્શનમાં જવાનું છે. તો યસ, લગ્નમાં ને એમાં બી દાંડિયા રસમાં જવાનું હતું, દાંડિયા રસમાં બી જવાનું હતું, બટ ઘરે પોસિબલ નહોતું જવાનું, એટલે આજે આપણે રિસેપ્શન અટેન્ડ કરીશું ભાઈનું. યસ, ચલો અત્યારે હું ને હિમલાભાઈ જઈએ છીએ, બરાબર. હિમલાભાઈને કંઈક છે ધ્યાનમાં, તો ત્યાં જઈએ છીએ. ચાવી લઈ લીધી છે આપણે, કેમ કે ચાવી ને આરસી બુક જોઈએ. ચાવી આરસી બુક છે ને હિમલા? ઓકે, ચાવી આરસી બુક આપણે છે, ફોટો છે આરસી બુકનો અને પ્રેક્ટિકલ છે આપણી પાસે, તો જઈ આવીએ. તો ભાઈ આ હતી શોપ અને આપણે ઇન્ક્વાયરી તો કરી લીધી છે. આજે નવા વ્લોગર બની ગયા છે સરસ મજાના. તો બે જાવ ચાલો, હું ગઈ જાઉં. હવે જઈશી આપણે મામાદેવના હોટલે. ઇન્ક્વાયરી કરી લીધી છે, બટ હજી ભેગું થયું નથી. આપણે બે કેમેરામાં શૂટ થઈ છે, જોઈ શકો છો. મામાદેવનું ક્યાંથી આવે ભાઈ, બોલો? સીધું આમ. ઓકે, અત્યારે આવી ગયા છીએ આપણે બતાવીને ગિફ્ટ રેપ કરાવવા આવ્યા છીએ. કેમ કે સાંજે ગિફ્ટ છે આપણે ગિફ્ટ રેપ કરાવવાની. સાંજે હિમલાભાઈ શું છે બ્લોગર, નવો બ્લોગર. આ છે આપણી ગિફ્ટ અને ગિફ્ટ રેપ કરાવવા આવ્યા છીએ. અહીંથી જશું ઘરે. બીએડ કરાવવાની હતી પણ બીએડમાં ભેગું થાય નથી, એટલે એ આવશે આપણે 6 વાગે. યસ, ચલો.